સહજાનંદ સ્વામી મહારાજની જય, અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, ગુરુહરિ શાસ્ત્રીજી મહારાજની જય, ગુરુહરિ યોગીજી મહારાજની જય, ગુરુહરિ હરિપ્રસાદ સ્વામીજી મહારાજની જય, પ્રગટ ગુરુહરિ પ્રબોધજીવન સ્વામીજીની જય જય જય, દાસના દાસ થવાની જય જય. દિવ્ય દેહ બિરાજમાન આપણા સૌના ઈષ્ટદેવો ભગવાન સ્વામિનારાયણ, ગુરુહરિ હરિપ્રસાદ સ્વામીજી, પ્રગટ ગુરુહરિ પ્રબોધજીવન સ્વામીજી, વડીલ સંતવર્ય પૂજ્ય મૈત્રી સ્વામીજી, આપણા સૌના પ્રાદેશિક સંત પૂજ્ય શિયોગ સ્વામીજી, સૌ સંતો, આપણા વિસ્તારના ગુજરાત રાજ્ય સરકારનું પ્રતિનિધિત્વ કરતા માનનીય ધારાસભ્યશ્રી અને મંચસ્થ સૌ વડીલ મહેમાનો ને સભામાં પધારેલા સૌ ભક્તો મુક્તો, રાજાનો દીકરો ને પ્રધાનનો દીકરો, જૂનાગઢનું આપણું જંગલ હોય એવા જંગલમાં પધાર્યા હતા. એ ટાઈમે મોબાઈલ નહોતા એટલે જંગલમાં જઈને શિકાર કરવો, કેમ્પિંગ કરવું, રાજ્યનું વહન કરતા હોય એટલે સ્ટ્રેસ ઉતારવો, બંને મિત્રો પધાર્યા. રાજાના દીકરાને લાગી ભૂખ. એડવેન્ચર કરવા ગયા હતા એટલે કશું સામાન લીધો નહોતો. પ્રધાનના દીકરાએ કહ્યું કે રાજા સાહેબ, કુંવર સાહેબ, તમે સૂઈ જાઓ, આરામ કરો, રેસ્ટ કરો, હું જઉં છું આગળને જમવાનું શોધી લાવો. પ્રધાનજીના દીકરા આગળ ગયા. ચાલતા 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 બીજું રાજ્ય આવી ગયું. રાત થઈ ગઈ. રાજ્યના દરવાજા બંધ થઈ ગયા હતા. એ રાજ્યમાં બન્યું હતું એવું કે રાજ્યના રાજા અનાયાસે ધામમાં પધાર્યા હતા અચાનક. એટલે રનિંગ રાજ્ય હોય, સક્સેસફુલ રાજ્ય ચાલતું હોય અને રાજા ધામમાં જાય એટલે બીજે દિવસથી રાજ્યની વર્કિંગ સ્ટાઇલમાં કોઈ ફરક ન પડવો જોઈએ, કારણ કે પ્રજાને નુકસાન થાય. એના માટે જે કોઈ પ્રતિનિધિત્વ મંડળ હોય એમને નક્કી કર્યું કે ભાઈ રાજ્ય સોંપવું કોને, કારણ કે આને સોંપીશું તો કોન્ફ્લિક્ટ થાય. એને અવોઇડ કરવા માટે તેના પ્રતિનિધિત્વ મંડળે એવો નિર્ણય લીધો, સવાર સૂર્યનું પહેલું કિરણ આવે ને દરવાજો ખોલીશું રાજ્યનું, જે પહેલો આવે એને આપણે રાજા ઘોષિત કરીશું. બન્યું એવું કે પ્રધાનજીનો દીકરો રાજાના દીકરા માટે ખોરાક શોધતા શોધતા રાજ્યના ગેટ આગળ આવ્યો, થાકી ગયો ને સૂઈ ગયો. રાજાનો દીકરો જંગલમાં સૂઈ ગયો હતો. સવાર થયું, ગેટ ખોલ્યો, બધાએ જોયું કે દીકરો સૂતો છે. ઉઠાડ્યો, નક્કી કર્યું કે ભાઈ તું રાજા. ભરૂચની બાજુમાં તવરા ગામ છે, તે બોર વેચે, સૂકા બોર. કોઈને ત્યાં ફરતો હશે ને કોઈ કહ્યું કે લે લોટરી રાખે. લોટરી કોઈની લાગતી હોતી નથી, પણ એની 20 લાખ રૂપિયાની લોટરી લાગી, કંઈક ગાણો થઈ ગયો. એટલે પ્રધાનના દીકરા માટે આવું હતું કે દરવાજો ખુલ્યો ને બધાએ કહ્યું કે આ રાજા. એ તો એટલો બધો શોખમાં રાજ્યાભિષેક કરવાનો, દૂધ પંચામૃતથી સ્નાન કરાવવાનું, બધું સોંપવાનું, વહીવટ સોંપવાનો ને એ બધું ચાલુ થઈ ગયું. એટલે પહેલાંને તો કંઈ એટલો બધો શોખ કે શું થઈ રહ્યું છે. આ બાજુ સવાર થઈ, રાજાનો દીકરો જાગ્યો. આપણને કોઈએ કહ્યું હોય કે હું આવું છું ને આવે નહીં તો પહેલો વિચાર શું આવે? એવા જ વિચારો રાજાના દીકરાના હતા કે મારી બેટો મને ખાવાનું લેવાનું કહીને ગયો છે ને પાછો નથી આવ્યો. કે
એટલે ગુસ્સામાં ને ગુસ્સામાં એ જ રૂટ ઉપર રાજાનો દીકરો આગળ વધે છે અને રાજ્ય આગળ આવે છે. રાજ્યમાં એન્ટર થાય છે ને દુકાન જુએ છે. કરોડ રૂપિયાની બુદ્ધિ અહીંયા મળશે. રાજાના દીકરાને તો આ વળી કઈ દુકાન, કરોડ રૂપિયાની બુદ્ધિ મળશે. એ ગયો, ભાઈને પૂછ્યું, ભાઈ અહીં શું મળે? તા કે કરોડ રૂપિયાની બુદ્ધિ. તો કે ભાઈ મારી પાસે કરોડ રૂપિયા તો નથી, પણ આ વીટી છે, પેલા જોયું કે કરોડ રૂપિયા જેટલી જ છે, આપી દો. તા કે બુદ્ધિ આપો. એટલે એ ટાઈમે પેન પેન્સિલ હતા નહીં, એટલે પીછું જે પેલું હોય મોરપીછ, સાયમાં બોર્યું ને લખ્યું કે પોતાથી કોઈ નાનો વ્યક્તિ હોય અને એને જ્યારે રાજ્ય મળે ત્યારે ગુસ્સો ન કરવો, પણ નીચા નમીને પ્રણામ કરવા. એક વાક્ય લખી આપ્યું. તો રાજાનો કુંવર ગુસ્સે થઈ ગયો, આ કરોડ રૂપિયાની બુદ્ધિ છે. તા કે ભાઈ જો ભાઈ સોદો પતી ગયો, લેવી હોય તો લો, અંગૂઠી પાછી મળે નહીં. લઈને ગયા અને એટલામાં તો પેલી સવારી આવી હતી નવા રાજા બનેલા પ્રધાનના દીકરાની. રાજાના દીકરાએ જોયું કે આ શું થઈ રહ્યું છે, સાઈડમાં ઊભા રહ્યા, જોયું, થોડું ફોકસ કર્યું. આપણે મોબાઈલમાં પિક્ચર જોવા ઝૂમ કરીએ એમ માનસિક રીતે દ્રષ્ટિ ઝૂમ કરી કે આ વ્યક્તિ ઓળખીતી છે. પછી વધારે ઝૂમ કર્યો, હલો આ તો પ્રધાનનો દીકરો છે, મારો સેવક. ખાવા લેવા મેં મોકલ્યો તો ને હાથી પર ચડી બેઠો છે, તલવાર કાઢવા જતો કે એને મારી નાખો. ત્યાં પેલી વીટી આપીને જે કરોડ રૂપિયાની બુદ્ધિ લીધી તે યાદ આવી કે પોતાથી નાના વ્યક્તિને રાજ્ય મળે ત્યારે ગુસ્સે થવું, પણ નીચા નમીને પ્રણામ કરવા. એટલે તલવાર મૂકી દીધી અને પ્રધાનના દીકરાને નીચા નમ્યા, રાજાને દીકરાએ પ્રણામ કર્યા. અને એ જોયું પ્રધાનના દીકરાએ, ચાર આંખો ભેગી થઈ. સવારી પૂરી થઈ ગઈ પછી પ્રતિનિધિ મંડળને કહ્યું કે હું રાજા, તો કહું એ થાય? તો કે થાય. તો કે આ રાજ્યને લાયક હોય તો આ રાજાનો કુંવર છે, હું તો પ્રધાનનો દીકરો છું. તો કરોડ રૂપિયાની બુદ્ધિ હતી રાજા પાસે. જો ના હોત તો એક સિનારીઓ વિચારીએ કે ન હોત અને તલવાર કાઢી હોત ને તલવાર મારવા ગયા હોત તો પ્રધાનનો દીકરો સૈનિકોને બોલાવીને રાજાને જેલમાં પૂરી દે. પણ કરોડ રૂપિયાની બુદ્ધિ લીધી, નીચા નમ્યા, ગુસ્સાને ગળી ગયા. તો એક રાજ્ય તો હતું, પણ એની સામે બીજું રાજ્ય પણ મળી ગયું. એમ ગુરુહરિ પ્રબોધજીવન સ્વામીજી આપણને કરોડ રૂપિયાની બુદ્ધિ અને વિવેક આપવા માટે પધાર્યા છે. અને એ વિવેક અને બુદ્ધિથી જેમ પેલા રાજાના કુંવરને રાજ્ય મળ્યું, એમ તન મન ધન અને આત્માથી સર્વ પ્રકારે આપણે સંસારની આધિ વ્યાધિ અને ઉપાધિમાં રહેતા રહેતા સુખી થઈશું. એની માટે ગુરુહરિ પધાર્યા છે. હમણાં જ અમે જ્યાં પધરામણીમાં હતા ત્યારે એ ભાઈ કહેતા હતા કે ગુરુહરિ વર્ષો પહેલાં અહીં આવતા ને ત્યારે બાળ મંડળ ચલાવતા, નાના નાના નાના. અને કે નાના 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 20, 25, 30 વર્ષ પહેલાં એ સમયે જૂથળમાં 51 બાળકોનું બાળ મંડળ ગુરુહરિ ચલાવતા હતા. અને આજે એ બાળ મંડળમાંથી કરોડો રૂપિયાની બુદ્ધિ અને વિવેક, સત્સંગ અને ભક્તિથી એમને પ્રાપ્ત કરી છે. આજે દેશ અને વિદેશમાં સમાજ, રાષ્ટ્ર, પરિવાર અને પોતાની આત્માની સેવા હજારો દીકરા એમના ફળ સ્વરૂપે આજે કરી રહ્યા છે. તો એ પુરુષ આપણી વચ્ચે પધાર્યા છે. શાસ્ત્રમાં વાત કરી છે કે જ્યારે સતયુગ હતો ત્યારે દૈવી તત્વો અને આસુરી તત્વ બંને જુદા પ્લેનેટ ઉપર રહેતા હતા. દૈવી તત્વો સ્વર્ગમાં રહેતા હતા, આસુરી તત્વો એમનો જે પ્લેનેટ હોય એ. ત્રેતા યુગ આવ્યો ત્યારે દૈવી તત્વો અને આસુરી તત્વો એક જ પ્લેનેટ પર આવી ગયા, રામજી અને રાવણ. દ્વાપર યુગ આવ્યો ત્યારે દૈવી તત્વો અને આસુરી તત્વો એક પરિવારમાં આવી ગયા,
કૌરવો અને પાંડવો. અને કળિયુગની અંદર દૈવી તત્વો અને આસુરી તત્વો એક વ્યક્તિની અંદર આવી ગયા, આપણી અંદર. એટલે ભગવાન સ્વામિનારાયણે વચનામૃતમાં લખ્યું કે મનુષ્યના જીવને વિશે બે દરવાજા છે, એક દૈવી તત્વનો દરવાજો અને એક આસુરી તત્વનો દરવાજો. ગુરુહરિ પ્રબોધજીવન સ્વામીજી કચ્છભુજની ધરતી ઉપર 5 દિવસ વિચરણ કર્યું, અહીંયા 2 દિવસથી કરે છે. એનું મૂળભૂત કારણ એક જ છે કે આપણા બધાના જીવના વિશે રહેલો જે દૈવી તત્વનો દરવાજો છે ને એ વિશેષ ખુલે, અને આસુરી તત્વનો દરવાજો કદાચ ખુલી ગયો હોય તો એ બંધ થઈ જાય. એની માટે એ પોતે આપણી વચ્ચે આજે વિચરણ કરી રહ્યા છે. તો આસુરી વૃત્તિ એટલે શું? વર્ષો પહેલાં અમારું ગોવાલી ગામ છે સાઉથ ગુજરાતમાં. એ ગામમાં નાનકડી સભા કરી હતી. ગામમાં તો સભા કેવું હોય કે ઓટલા ઉપર ભગવાનને પધરાયા હોય, સંતો બેસે ને સામે 50-60 બેઠા હોય, ફળિયામાં બધા સાંભળે. તો સામેના ઘરમાં એક દીકરો હતો. અમારી સભા પૂરી થઈને એ ટાઈમે તો સભામાં કેવું હોય, સાકરિયા ને મગફળી પ્રસાદમાં એ હોય. એટલે એ બધો પ્રસાદ ચાલતો હતો. તો સામેના ઘરમાં દીકરો તો એ સભામાં નહોતો, પણ બધું સાંભળતો તો આવ્યો. મને કાનમાં કે સ્વામીજી, મારા પપ્પા દારૂનો ધંધો કરે છે, 10 રૂપિયાની એક પોટલી જો તમારા દ્વારા આવે તો 10માં 2 આપીશ. હવે આ આસુરી તત્વ કહેવાય. સત્સંગ ચાલતો તો આખો સાંભળ્યો, પણ એને સત્સંગમાં કશું ના લીધું, પણ એને લીધું કે આ સ્વામી જો છોકરો બહુ છે, આપણો ધંધો ચાલશે. એ આસુરી વૃત્તિ કહેવાય. એક જણે મેડિટેશન કર્યું આપણે જૂનાગઢના જંગલમાં. ભગવાન રાજી થઈ ગયા, બોલ કે તને 3 વરદાન આપું, જે જોઈએ. તો ભગવાન કે તને 3 વરદાન આપ્યા, પણ એમાં મારી એક પ્રાર્થના છે. ભગવાને કહ્યું કે તને જે વરદાનમાં આપીશ એ તારા પડોશીને ડબલ કરીને આપીશ. તાકે એવું કેવું ચાલે કે તપ મેં કર્યું, વરદાન મને મળ્યા, તો પડોશીને ડબલ વસ્તુ કેમ નહીં મળશે? તો ભગવાને ક્લેરિટી કરી, તે તપ કર્યું, હું પ્રસન્ન થયો, તારે જે જોઈતું તું આપું છું, પડોશીને હું ડબલ આપું 4 ગણું, તારે શું તકલીફ છે? તાકે ના ચાલે. એ કે પેલો કે મને એક ગાડી આપો, એને તો આપી, પડોશીને 2 આપી કન્ડિશન પ્રમાણે. ઘર આપો, એને ઘર આપ્યું, પેલાને 2 આપ્યું. પેલો કે આ ના ચાલે, કે ઇટ ઇઝ નોટ ફેર, તપ મેં કર્યું. ભગવાન કે તને જોઈએ છે એ તો મળી જાય છે, પેલાને મળે છે એમાં તને શું તકલીફ છે? આસુરી વૃત્તિ, ઈર્ષા. પેલો કે ભગવાન મારી એક આંખ લઈ લો, પડોશીની 2 ગતિ રહે. હવે આવી આસુરી વૃત્તિને ટાળે કોણ? કોણ ટાળે? ફૂલવડા ખાઈને તો ટાળે નહીં. કોણ ટાળે? એ ટાળવા માટે ગુરુહરિ આટલો બધો નિસ્વાર્થ ભાવે પ્રેમ અને ભીડો એ પોતે એક ભક્તિ સ્વરૂપે યુવકોના, આપણી ધરતી સિંહોની છે, આપણી ધરતી અનંત સાધુ સંતોની. આ ધરતી એટલે આમ જૂનાગઢમાં આમ એન્ટ્રી લઈ એટલે આપણા આમ રૂવાડે ઊભા થઈ જાય. નરસિંહ મહેતાજી જેવા અનેક આપણા સંસ્કૃતિના સંતો છે. સ્વામિનારાયણ સંપ્રદાયમાં જોઈએ તો અક્ષરબ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામીજી, એમનો બ્રહ્મ પ્રવાહ એટલે ગુણાતીતાનંદ સ્વામી મંદિરે આખો દિવસ તો સેવામાં રત હોય પોતે, પણ એ વ્યક્તિત્વ એવું કે એમનો મત એવો કે અમે અનંત સેવા કરાવીએ પણ એમાંથી તમને નિર્લેપ રાખીએ. વાતો કરીને નિર્લેપ રાખે, રાત્રે આખી રાત કથા કરે. તો ભક્તો બહુ જાય એટલે એક ચોરને એમ થયું કે આ મંદિર સમૃદ્ધ છે, આપણો મેળ પડી જશે કે. એટલે પ્રોપર સ્ટ્રેટેજિક પ્લાનિંગ કરીને એ ચોર ચોરી કરવા આવ્યો જૂનાગઢના મંદિરમાં. રાત્રે ચોરી કરવા આવ્યો તો જોયું તો સ્વામી તો ગુણાતીતાનંદ સ્વામી તો ગોષ્ઠી કરે છે બધાને. એને એમ કે હમણાં મહારાજ તો કેટલું બોલશે, આખો દાડ વાત સેવા કરતા હોય, રાતે હોઈ જશે. તે ગુણાતીતાનંદ સ્વામી તો વાતો બોલતા જ ગયા, આપણે તો અક્ષરધામમાં જવું છે, એક સંકલ્પ રાખવો, આપણે તો ભગવાનના છે પણ માયાના નથી એમ માનવું. એ બધી વાતો સમજાવતા ગયા. સમજાવતા સમજાવતા સભા તો લીન થઈ ગઈ,
પેલો ચોરી કરવા આવ્યો તો થાંભલા પાછળ ઊભો તો એ લીન થઈ ગયો. તે સવાર સુધી ગુણાતીતાનંદ સ્વામીએ વાતો કરી તો આખી રાત પેલા ચોરી કરવાની આસુરી વૃત્તિથી આવ્યો હતો, પણ ગુણાતીતાનંદ સ્વામીની ધારદાર વાતોથી એ વૃત્તિ તો સાઈડમાં રહી ગઈ. સવારે જઈને કથા પૂરી થઈ એટલે પગમાં પડ્યો, સ્વામી મને તમારો ભગત બનાવો. આ ગુણાતીત સંતનું કાર્ય છે. જે વાત કરીને અઠવાડિક સભા સાથી ભરવાની, આપણી આસુરી વૃત્તિને ટ્રાન્સફોર્મ કરવા માટે આવા સંત સાથે જીવ જળવો પડે, એની આજ્ઞા પ્રમાણે સત્સંગ કરવો પડે. તો એ ગુરુ હરિપ્રબોધજીવન સ્વામીજી, ગુરુ હરિપ્રસાદ સ્વામીજીનું જે સૂત્ર હતું, યુવકો મારી પૂજા છે, યુવકો મારું સર્વસ્વ છે, એ વારસાને આગળ ધપાવી રહ્યા છે. એમનું કાર્ય શું છે? તો ગુરુ હરિપ્રસાદ સ્વામીજીની વાત કરીએ તો વર્ષો પહેલાં એ રાજકોટ પધારતા અને રાજકોટમાં ભક્તોના દીકરા દીકરીઓ હોય. વાંકાનેરના આપણા એક ભગત હતા, એમનો દીકરો હોસ્ટેલમાં ભણતો હતો. અહીં જૂનાગઢના પણ અત્યારે છે સત્સંગમાં, એ પણ એમની સાથે હોસ્ટેલમાં ભણતા હતા. અને બંને ચૈતન્ય એવા કે 12:30-1 વાગે ઉઠવાનું. તો 12:30-1 વાગે ઉઠે તો રાત્રે તો એ સૂતા જ ના હોય, સવારે જ સૂવા જાય. તો 12:30-1 વાગે ઉઠે ને એ બધા એટલા આઇન્સ્ટાઈન માઇન્ડના યુવકો હતા. ઉઠીને તરત છે ને એમને ભાગેલો કાચ રાખેલો. ઉઠે ને એટલે તરત બારીમાંથી હોસ્ટેલની સામે ગલ્લાવાળો હતો. તે ઉઠીને તરત આમ એરિયો પાડે એટલે ગલ્લાવાળાને ખબર પડે કે આપણી ટીમ રેડી થઈ ગઈ પ્રોડક્ટ લેવા માટે. તે ખાલી બોલવાનું બી નહીં, આમ એરિયો જાય એટલે ગલ્લાવાળાનો માણસ જે કોઈ લેતા હોય પડી ગયું એ પહોંચી જ જાય બીજી મિનિટે. અને પેલા ઉઠે ને બ્રશ કશું નહીં, એ તો લિસ્ટમાં આવે જ નહીં. પડીકી ખાવાની, કંઈ થોડું પીવા જેવું યોગ્ય હોય એ પીવે, આનંદ કરે, ગપ્પા મારવાના, શો ઓફ કરવાનો, જે છું એ હું જ છું. એ સમયની અંદર એ બે યુવકો આવું જીવન, એટલે મા બાપ કંટાળેલા. અને હરિપ્રસાદ સ્વામીજી વિચરણમાં આવતા એટલે કહેતા કે અમારો મા બાપ શું કહેતા, નૈડો, ચરોતરનો શબ્દ છે. સ્વામીજીને કે અમારા દીકરાઓ આવું જીવન જીવે છે, તમે સુધારો. આખો દિવસ ભણતા નથી, કોલેજ જતા નથી, કોલેજમાંથી ફરિયાદો આવે છે ને આખો દિવસ કે વ્યસનોના માર્ગે ચડી ગયા છે, આપ કંઈક કરો. એવું લાગે છે કે અમારા તો દીકરા જ નથી. એ મા બાપે હાથ ઊંચો કરી દીધો. આપણી કેપેસિટી કેટલી? જ્યારે દીકરા દીકરીઓના જીવનમાં આસુરી વૃત્તિઓ આમ બેફામ થઈ જાય, અને અત્યારે થઈ ગઈ છે. હમણાં જ ન્યૂઝ આવ્યા કે 16 વર્ષનો દીકરો સ્કૂલેથી આવ્યો અને ગેમિંગનો બહુ શોખ હતો. તે ઘરે આવીને ગેમ રમતો હતો ને તે ઇન્ટરનેટ પકડાયું નહીં તો ખબર પડી કે વાઈફાઈનો પાસવર્ડ ચેન્જ કરી નાખ્યો. કોઈ તો પૂછ્યું કોને કર્યો, તો કે બહેને કર્યો, બહેનનું ખૂન કરી નાખ્યું. અત્યારની આસુરી વૃત્તિઓ આ કક્ષાએ ભડકી ઉઠી છે. એમાં કોણ મા બાપને, કેટલી તાકાત મા બાપની દીકરા દીકરીઓને બચાવી શકશે? આની અંદર દુનિયાની કઈ ટેકનોલોજી, કઈ બુક્સ આ બધી વૃત્તિઓને શાંત કરી શકશે? એટલે એ દીકરાઓની એવી બધી પરિસ્થિતિ હતી. એટલે સ્વામીજી સ્પેશિયલ વડોદરાથી રાજકોટ એમ્બેસેડરમાં, અને ઘણીવાર તો ગુરુહરિ પણ પધારતા એમની સાથે. તો એક દિવસ એવો થયો કે મા બાપ પાસેથી હોસ્ટેલનું એડ્રેસ લીધું સ્વામીજીએ. તો મા બાપે કહ્યું કે દયાળુ અમે નથી ગયા કોઈ દિવસ, જવા જેવું નથી કે એની હોસ્ટેલ ઉપર, એની રૂમમાં, તમને શરમ આવશે કે? સ્વામી કે ના, કે એડ્રેસ લીધું અને એમના ટાઈમે જ બપોરે જે પેલું આમ એરિયો પાડતા હતા ને એમના રૂટીન પ્રમાણે, એ જ ટાઈમે એમ્બેસેડર ગાડી એમની હોસ્ટેલ આગળ ઊભી અને પેલો દીકરો ફાંકી માવો લઈને જતો હતો. એને પૂછ્યું કઈ જતા? કે પેલી રૂમમાં. તો કે મને આપી દે તું એકવાર. સ્વામીજીએ લઈ લીધો. સ્વામીજી સાથેના સંત અને સેવક સીધા એની રૂમમાં ગયા. બંને દીકરાઓને તમારા માટે પ્રસાદ લઈ આવ્યો કે. બંને જણા શરમાઈ ગયા.
કે સ્વામીજી સ્વામીજી તમે આવી ગયા કે? કારણ કે રૂમ એટલી બધી વેર વિખેર થયેલી, નીચે મેટ્રેસ ને આ તે બધું એટલું બધું બગડેલું. તો સ્વામીજી એમની મેટ્રેસ પર બેસી ગયા. તો એમના મા બાપ તો જવા તૈયાર નહોતા, અને એવી જગ્યાએ સ્વામીજી એ બંને દીકરાઓની મેટ્રેસ પર બેસી ગયા. કેટલી બોટલો પડી હોય, કેટલાય મેચ બોક્સ પડ્યા હોય, કેટલું બધું પડ્યું હોય, એમાં કંઈ બોલવા જેવું છે નહીં. પણ એ બેસી ગયા એટલે એ દીકરાઓને લાગ્યું કે સ્વામી સ્વામી તમારે અહીં અવાજ નહીં, અમને બોલાવી લેવા હતા ને. તો કે ના, કે મારે કે તમારી સાથે મિત્રતા બાંધવી છે, કે એટલા માટે હું આવ્યો છું, કે અને મારું સૂત્ર છે સ્વામીજી કે મિત્ર માટે મરે એનું નામ મિત્ર, કે હું તમારા માટે મરવા માટે આવ્યો છું, તમને સુખી કરવા, મરવા માટે સુખી કરવા માટે. આ પુરુષો જોજો, એક બાજુ સ્વામીજી જેવા એ પુરુષ એ ટાઈમે તો 83નો વર્લ્ડ કપ જીતી જે આપણી ટીમ કપિલ દેવના હેઠળમાં, તો એમના ફંક્શનમાં જવા માટેનું પણ સ્વામીજીને આમંત્રણ મળતું એ ટાઈમે. તો સ્વામીજીની પ્રતિભાની 80sમાં કેવી વાત હતી. અને એવા પુરુષ આવીને એક નાનકડી હોસ્ટેલની રૂમમાં આવા યુવકો સાથે આવી મેટ્રેસ પર બેસી જાય, તો એ પુરુષને સ્વાર્થ શું હશે? એમાંથી એ પુરુષને મળવાનું શું હશે? એમાંથી એ પુરુષનો શું સત્સંગનો વિકાસ થઈ જવાનો? અથવા તો એમાંથી એ પુરુષની શું પ્રતિભા બહાર આવી જવાની? કશું જ. સ્વામીજીને તો આમાં કોઈ જ ફાયદો નહોતો. પણ એ દીકરાઓએ જોયું કે યાર, આટલા મોટા સ્વામીજી અમારા જેવા બે નાલાયક દીકરાઓ માટે, અમારી પાસે કશું નથી એમને આપવા જેવું, અને છતાં પણ આવી જગ્યાએ આવીને બેસી ગયા. સ્વામીજી કે સાવેણી છે કે આપણે સાફ કરી નાખીએ? કે એટલે બે દીકરાઓ કે ના ના સ્વામી, એ બધું કરી નાખીશું. સ્વામીજીએ બંને દીકરાને આનંદ કરાવ્યો. એવું કશું જ કહ્યું નહીં કે તમે આવા છો, તેવા છો, આમ છો, તેમ છો. સ્વામીજીની રીત બહુ અનોખી હતી સુખી કરવાની. જીવના દોષો સામું એ પુરુષો ક્યારેય જોતા નથી. પ્રેમ, પ્રેમ ને પ્રેમ. એમને સુખી કરવા માટે જેટલો બી ભીડો લેવો પડે એ લેવા માટે એ પોતે તૈયાર હોય છે. એટલે સ્વામીજીએ પછી આનંદ કરાવતા કરાવતા એક વસ્તુ કહી કે મારે તમારી શક્તિનો ઉપયોગ કરવો છે. એમને એમ હતું કે જજમેન્ટ તો આવી જાય, આઈક્યુવાળા દીકરાઓ હોય, સ્વામીજી ડાયરેક્ટ આવે એટલે એમને ખ્યાલ આવી ગયો કે અમારા મા બાપે જ મોકલ્યા હશે. પણ સ્વામીજીએ તો જુદી વાત કરી. સ્વામીજીએ કહ્યું કે મારે તમારી શક્તિનો ઉપયોગ કરવો છે. કે તો પેલા દીકરાઓ કે સ્વામીજી અમે તમારી શું સેવા કરીએ? તો કે અમારા ગુરુ યોગીજી મહારાજનું જીવન સૂત્ર હતું કે યુવકો મારું હૃદય છે, તો કે તમારા મિત્રો હોય એમને તમે સત્સંગમાં લઈ આવો. તો કે સ્વામી ચોક્કસ અમે લઈ આવશું. કે સ્વામી કે અમારી રાજકોટમાં કે નાનકડી સત્સંગ સભા થાય છે, તો કે સ્વામી અમે આવી જઈશું ટાઈમે, 2-5 જણને લઈ આવશું, તમે ચિંતા ના કરો, કે નિશ્ચિંત થઈ જાઓ. કે તમે કે એટલું બધું બળ આપે એ 2 જણા સ્વામીજીને. પણ સ્વામીજી સાથે આટલી ફ્રેન્ડલી વાતો એટલા માટે કરી શકતા હતા કે 10-15 મિનિટની બેઠકમાં સ્વામીજી એમને ભૂલાવી દીધું હતું કે અમે આટલા વ્યસની છીએ. એ સાધુનો પ્રેમ કહેવાય. પછી તો ધીમે ધીમે સ્વામીજી સાથે, સ્વામીજી આટલા લેવલે ગયા તો એ દીકરાઓને સ્વામીજી સાથે હેત થઈ ગયું. કે સ્વામીજી કહે છે ને, સભા બભા તો ઠીક વાત છે, એમાં જે આપણને કંઈ ખબર પડવાની, સાધુ સારા છે એટલે સાધુનું વચન રાખવા એ સભામાં જતા, સ્વામીજી પધારતા, એ એમના મિત્રોને લઈને આવતા. પછી સ્વામીજી એક દિવસ કહ્યું કે બાપાની શતાબ્દી 1992માં યોગીજી મહારાજનો પ્રાગટ્ય દિન ઉજવવાની વાત, એટલે કે તમે ખૂબ યુવકોની સેવા કરો. કે મારે આપણે કે બાપાના ચરણે યુવકો કે સમાજ, રાષ્ટ્ર, પરિવાર અને પોતાના આત્માની સેવામાં નિમિત્ત બને એવા યુવકો કે આપણે બાપાના ચરણે ધરવા છે. કે તમે યુવકો માટે કહેશો એટલે હું આવી જઈશ. એટલે એ બંને જણાએ આપણે ઉનાથી સન ખાડા કરીને ગામ છે અહીંયા, અહીં જુનાગઢથી 125 કિલોમીટર થાય અને રાજકોટથી 230 કિલોમીટર થાય, વડોદરાથી 500 કિલોમીટર થાય. તે બંને યુવકોને કોઈ ઓળખીતા હશે
તો એમને કહી રાખ્યું હતું કે ભાઈ અમારા સ્વામીજી યુવકો ગાંડા થઈ ગયા છે યાર, કે અમને ગાંડા કરે છે. તો કે અમે અમારા સ્વામીને લઈને આવીશું ને તાર ઘેર જમીશું ને થોડી વાતો કરીને આવી જઈશું પાછા. સ્વામીજીને વડોદરા મેસેજ મોકલી આપ્યો હતો. સ્વામીજી તો એટલા બધા રાજી કે તમે બાપાના ચરણે યુવકો ધર્મમાં નિમિત્ત બનવાના છો. તો ગાણા સ્વામીજી વડોદરાથી રાત્રે આગલા દિવસે રાજકોટ પધારી ગયા. અને અર્લી મોર્નિંગ, કારણ કે એ ટાઈમે રસ્તા પણ એવા, એટલે રાજકોટથી 230 કિલોમીટર એ ઉનાની બાજુનું ગામ સનખાડા, અને ત્યાં જવા સવારે 7 વાગે નીકળ્યા. 8 કલાકનો રૂટ, 7 ને 5 12, અને 2:30-3 વાગે પહોંચે. તો સ્વામીજીને જે સેવક હોય એ અને આ બંને યુવકો સ્વામીજી સાથે એ ઉનાના ગામ તરફ પહોંચ્યા. 2:30 વાગ્યાની આસપાસ ત્યાં પહોંચ્યા. તો પહોંચ્યા તો ગામની બહાર એક ગલ્લો હતો, અને જે યુવકોની ત્યાં જવાનું હતું એ ગલ્લા પર સિગરેટ પીતા હતા 2 જણા. તમે વિચારો કે સ્વામીજી જગ્યાએ તમે હોય તો મગજ ફાટક ના ફાટ્યા? અલા ભાઈ, હું વડોદરાથી આગલે દિવસે મારો કેટલો મોટો પ્રોગ્રામ હશે એ બધું છોડીને આવ્યો છું. આ 8 કલાકનું ડિસ્ટન્સ, અને અહીં 2:30 વાગે આવીને ગલ્લા ઉપર આ 2 ગાડીમાંથી પેલા 2 યુવકો નીકળ્યા ને પેલા 2ને કહ્યું ચાલ ભાઈ સ્વામીજી આવી ગયા, જો કે આ સિગરેટ મૂકે. સ્વામીજીને કેવું થતું હશે? પણ એ સમયે પણ સ્વામીજીના મુખ ઉપરથી ક્યારેય હાસ્ય ગયું નથી. એક્સ્ટ્રીમિટી તો હજી આગળ આવે છે. બંને દીકરાઓ એમના ઘરે લઈ જાય છે, સ્વામીજી બેસે છે, શાંતિથી પૂજન કરે છે, અને પછી આ 2 દીકરાઓ કહે છે કે સ્વામીજી આવે છે, જમવાનું કહ્યું હતું. કે એ કે અમને ખબર ના હોય, અમને તો એવું કે સંતો આઈને બનાવશે. કે ભાઈ 3-3:30 સ્વામીજી કે ચિંતા ના કરો, કે આપણા ઘરે છાશ છે ને, કે આપણે છાશ ઠાકોરજીને ધરાવીશું. તો ગામડામાં છાશ કેવી હોય એ ટાઈમે 3 વાગે? ખાટી એકદમ. તો ઠાકોરજી માટે એવી છાશ લાયા, ઠાકોરજીને ધરાવી. સ્વામીજી એ ગ્રહણ કરી, 2 ગ્લાસ છાશ પીધી. કદાચ સ્વામીજીને ખાટું નહીં ફાવતું હોય છતાં પણ એ યુવકોને એમ ગિલ્ટી ફિલિંગ ન થાય, એમનો આનંદ ન જાય, એની માટે સ્વામીજીએ એ ખાટી છાશ પણ એ દિવસોમાં ગ્રહણ કરી હતી. ને એટલો બધો બેસીને 1.5-2 કલાક બેસીને આનંદ કરાયો. 4 2 આવ્યા હતા એમને, 2 હતા એમને. એટલો બધો આનંદ કરાયો. અને પાછા રાજકોટ જતા હતા ત્યારે એમને અંતરદ્રષ્ટિ થઈ કે આપણે આ શું કરી દીધું આ પુરુષ સાથે, કે આ પુરુષ આપણી હોસ્ટેલ ઉપર આવ્યા, આપણા લેવલે આવ્યા, આપણી સાથે એટલો બધો પ્રેમ કર્યો, આપણને સુધારવા માટેની એક પણ કન્ડિશન એને ના મૂકી. સુખી કરવાની ગરજ એની અને શરતો બધી આપણી. આપણે કે અતિ બાળક બુદ્ધિના ઉમંગમાં કહી દીધું કે યુવકોનું ટોળું છે, અને એમનો મોટા પ્રોગ્રામ વડોદરાથી છોડીને અહીંયા આવી ગયા, અને છતાં બી 2 દીકરાઓ કે જેના જીવનના કંઈ ઠેકાણા નહીં એ મળ્યા, અને છતાં પણ આપણને આનંદ કરાવે છે કે સ્વામીજીને આટલો બધો અમે ભેળો આપ્યો, છતાં પણ આ પુરુષ પોતે હસતા રહે છે ને અમને આનંદ કરાવે છે. આ પુરુષ કેવા છે? કે આટલો ગુણ એમ્બેસેડરમાં પાછા જતાં એમના હૃદય આકાશને વિશે આવી ગયો. ગુણાતીયાન સ્વામીએ લખ્યું કે આ સાધુને વિશે સદભાવ એ જ નિર્વાસનિકપણું, વાસનાઓ આસુરી વૃત્તિઓ બધી ટળી જાય. ગાડીમાં જતાં બંને દીકરાઓને પહેલાં તો અંતરદ્રષ્ટિ થઈ. તો આવા દીકરાઓને એક સ્ટેપ પાછું વળીને પોતાના અંતરમાં જવા માટે સેલ્ફ મોટિવેટેડ થાય, એના માટે હરિપ્રસાદ સ્વામીજીએ કેટલો બધો ભીડો વેઠ્યો, નિસ્વાર્થ ભીડો, કોઈ અપેક્ષા નહીં એ બંને દીકરાઓ પાસે, અને એક ધાર્યો પ્રેમ આપ્યો. તો એના ફળ સ્વરૂપે રાજકોટ જતા સુધીમાં બંને દીકરાઓએ સ્વામીજીના પગમાં પડીને કહી દીધું કે સ્વામીજી આજથી ડ્રિંકિંગ બંધ, ફાકીમાઓ બંધ, અને ભણવાનું સિન્સિયર, અને મા બાપ કહેશે એમ કરીશું, અને આપ કહેશો એમ અમે યુવકોની સેવામાં નિમિત્ત બનીશું. અને આજે બંને દીકરાઓ હજારો યુવકોને ભગવાનના માર્ગે, સમાજ, રાષ્ટ્ર, પરિવારના માર્ગે સેવારત કરી રહ્યા છે.
એક હરિપ્રસાદ સ્વામીજીના નિસ્વાર્થ ભીડાને લઈને, અને એ ભીડાનો વારસો ગુરુ હરિ પ્રબોધજીવન સ્વામીજી આજે ધરતી ઉપર અખંડ રાખી રહ્યા છે. મારે લંડનથી આવવાનું થયું હતું ને હું જ સાથે હતો એમની સાથે. હાલોલની બાજુમાં એક ગામ છે ને ત્યાં અમારા ભરૂચના કાર્યકર્તા છે મુખ્ય લીડર મિલિનભાઈ, એમના સસરા વિનોદ કાકા એ સમયના કાર્યકર્તાને ગુરુહરિને લઈને વિચરણ કરતા હતા. સફારી કાર હતી ને વિચરણમાં અમે ગયા હતા. લગભગ 7:30નો ટાઈમ હતો અને સભાનું આયોજન થયેલું હતું. એટલે અમે ગાડીમાં, ગુરુહરિ હતા, એમની સાથેના સંત હતા, મારે સેવક તરીકે તો વિનુભાઈ સારથી હતા. એટલે અમે એ ગામમાં જવા તો નીકળ્યા, પણ અડધે ગયા તો ગામનો રસ્તો બરાબર નહોતો કે ગાડી જઈ શકે. પેલા મેન્ટલી આવે ને આખા એવા જ બધા ગોઠવેલા હતા. એટલે વિનુભાઈ કે ગાડી જાય નહીં સ્વામી, આપણે હે તો શું કરીએ, ફરી આવીશું શાંતિથી, બીજી નાનકડી ગાડી લઈને, આ છે તે છે, પાછા વળી જઈએ. પણ જેને ભગવાનને ધાર્યા છે, જેને પોતાને કોઈ સ્વાર્થ નથી જીવનમાં, જેને પોતાના ગુરુની અનુવૃત્તિનું વહન કરવું છે આ ધરતી ઉપર, એનો અપ્રોચ, એનું થિંકિંગ, એનું માઇન્ડસેટ જુદું હોય. ગુરુહરિ પ્રબોધ સ્વામી પાછા ન વળ્યા. એમને મને કહ્યું કે આપણી ગાડીમાંથી પેલું પોર્ટેબલ સ્પીકર હોય ને એ કાઢો. કે પોર્ટેબલ સ્પીકર કાઢ્યું, નાનકડી પેલી ચાર્જેબલ ટોર્ચ આવે એ જોડના એમને લીધી, ઠાકોરજી લીધા. વિનુભાઈને કહ્યું કે તમે ગાડી સાચવો. અને જે કાર્યકર્તા વિનોદ કાકા હતા એમને અડધો કિલોમીટર ચાલીને એ રોડ ઉપર ગુરુહરિ પોતે ગામમાં જે એ ગામ આવે 30 થી 35 નાના નાના ઝૂંપડાઓનું એ આખું ગામ હતું. તો અડધો કિલોમીટર ચાલીને એ ગામમાં ગયા તો પહેલાં સરપંચે વિનોદ કાકાને પૂછ્યું કે તમે આયા કેવી રીતે? તો કે ગાડી આવે તો એવી શક્યતા નથી. તો કે ભાઈ આ સાધુ જુદા છે, અમે તો કહ્યું કે પાછા જતા રહીએ, ફરી આવીશું. પણ કહ્યું કે ના, મારા ગુરુ હરિપ્રસાદ સ્વામીજીનું સૂત્ર છે, યુવકો મારું સર્વસ્વ છે. એમના હૃદયાકાશ વિશે જે આસુરી વૃત્તિ પડેલી છે એને કાઢવા માટે જેટલું બી નિમિત્ત બનાય, જેટલો બી દેહને ઘસાવાય એટલો મારે પોતાના દેહને ઘસી દેવો છે. તો બીજી બાજુ વિચારીએ તો એમની સામર્થ્ય કેવી છે? તો કે હરિપ્રસાદ સ્વામીજી ઉભરાટમાં શિબિર કરતા, સાઉથ ગુજરાતમાં દરિયા કિનારે ઉભરાટમાં. તો ઉભરાટમાં દરિયામાંથી સ્નાન કરીને પાછા આવતા હતા અને 10-15 દીકરાઓ સામે જતા હતા. ત્યારે એક મોટા શાસ્ત્રી મળ્યા અને દીકરાઓને પૂછ્યું આ કોણ છે? તો કે ભાઈ અમારી શિબિર કરે છે. ને એમને જ કે એવું કશું હતું નહીં, તો કે બહુ સારું પ્રવચન આપે છે. હવે એ સમુદ્ર શાસ્ત્ર આવે એના વિજ્ઞાન અને શાસ્ત્રને જાણનાર શાસ્ત્રી હતા. સ્વામીજી આવતા હતા, સ્વામીજીની ચાલ જોઈને એને કહ્યું કે આ માનવીની ચાલ નથી, કે આ ભગવાનની ચાલ છે. કે હરિપ્રસાદ સ્વામીજીની ચાલને જોઈને એવા. તો અમે અમદાવાદથી હમણાં ભુજ આવતા હતા અને અમે ફ્લાઇટમાં આવતા હતા, કારણ કે મેક્સિમમ ભક્તોને થોડા ટાઈમમાં મળવાનું હતું. કારથી આવીએ તો 6 થી 8 કલાક થાય ને મેક્સિમમ ભક્તોને આપણે મળી શકીએ ને એ હેતુથી અમદાવાદથી ઇઝીલી પહોંચાય. તો ભુજ પધારતા હતા અને ભુજ ઉતરતા હતા ત્યારે એક મોટી સંસ્થાના મહંત તો ગુરુહરિ સાથે હતા. તો એ ઊભા થયા તો ગુરુ હરિને પહેલું જ વાક્ય બોલ્યું કે સ્વામીજી મને તમારી ચાલ બહુ ગમે છે. કે તો ગુરુ હરિ કે આપણે તો આજે મળીએ છીએ. તો કે સ્વામી મેં યુટ્યુબ પર જોઈ હતી કે તમારી ચાલ. ત્યારથી કે એ સ્મૃતિ મને, અને એ વ્યક્તિ કોકની ચાલથી ઇમ્પ્રેસ થાય તો એ કોક દિવ્ય તત્વ ધારીને ધરતી ઉપર એ વિચરણ કરતા હોય તો જે પોતે. તો એવા પુરુષે નક્કી કર્યું કે મારા ગુરુ માટે દેહને નિછાવર કરી દેવો છે મારે. એ વાત વિનોદ કાકાએ ત્યાં ગામડાના સરપંચને કરી. તો કે અમે ખૂબ ભાગ્યશાળી છે, અમે આ સાધુને શું આપી દેવાના? અમારા ગામમાં તો લાઇટો પણ નથી, ચૂલા ઉપર રસોઈ બને છે. તો માર સરપંચ અને વિનોદ કાકાને અમે જઈને જે દીકરાઓને ભેગા કર્યા અને ઓટલા ઉપર એમને સભા કરી, એમને જોડના સંતોએ જે કંઈ સત્સંગ અને ગોષ્ઠીનો લાભ આપ્યો,
પણ વિનોદ કાકા હમણાં અમને મળ્યા ત્યારે આ જૂની સ્મૃતિ યાદ કરતા હતા ત્યાં આણંદની ધરતી ઉપર, ત્યારે એમને આમ કરુણામય આંખોથી એવું કહ્યું કે ગુરુહરિ પ્રબોધજીવન સ્વામીજી વર્ષો પહેલાં આ ગામમાં આવ્યા હતા ચાલતા, એમ 7:30 8 વાગ્યા, અને આખી સભા કરી હતી ત્યાં ઓટલા ઉપર. એના ફળ સ્વરૂપે કે આખું ગામ દારૂડિયું હતું કે, પણ કે એમને ગુણ આવી ગયો કે આવા સાધુ અમારી પાસે તો ગેસ પણ નથી ખાવા બનાવવા માટે, અને અમે તો મજૂરી કરીએ છીએ ને પીને હોઈ જઈએ છીએ, પણ અમને સુખી કરવા માટે આવા સાધુ આટલું ચાલીને આટલો ગુણ લેતા હતા, તો કે આજે આખા ગામમાં પાકા મકાન થઈ ગયા અને એક પણ વ્યક્તિ દારૂ પીતી નથી. કે એ ગુરુહરિનો નિસ્વાર્થ ભીડો છે, અને એ ગુરુહરિ હરિપ્રસાદ સ્વામીજીના વારસાને કાયમ માટે ધરતી ઉપર પોતે રાખી રહ્યા છે. તો સ્વામીજીના ચરણોમાં, આપણા ઈષ્ટદેવોના ચરણોમાં પ્રાર્થના કરીએ કે ગુરુહરિ પ્રબોધજીવન સ્વામીજી સત્સંગ અને ભક્તિના માધ્યમથી મારીને આપણી આસુરી વૃત્તિનો પ્રલય થાય એની માટે પોતે અહીં પધાર્યા છે. બીજી એમની અંતરની ઈચ્છા છે કે આપણા દીકરા દીકરીઓ હોય, જે ભાઈએ શરૂઆતમાં વાત કરી, તો બુધવારે સત્સંગ થતો હોય તો આપણે ખાસ માતા પિતા તો શું કરી શકીએ? તમે એવું કહેશો કે મોબાઈલ તું ના વાપરીશ તો કોઈ નહીં વાપરે, આ જમાનામાં ઇટ ઇઝ મેન્ડેટરી. પણ સત્સંગ સભા શું કરશે? તો કે મોબાઈલનો પોઝિટિવ ઉપયોગ કરતાં સત્સંગ સભા શીખવાડશે. એટલે આપણા વડીલોએ કહેવું પડશે ને મોકલવા પડશે આપણા દીકરા દીકરીઓને સત્સંગ સભામાં. તો સ્વામીજીના ચરણોમાં, આપણા ઈષ્ટદેવોના ચરણોમાં, ગુરુહરિના ચરણોમાં પ્રાર્થના કરીએ કે હે સ્વામીજી, અહીંયા સુયોગ સ્વામીજી પ્રાદેશિક સંત તરીકે પધારે છે, તો એમની સાથે દોસ્તી બાંધીને અને એમના માર્ગદર્શન હેઠળ અમે અઠવાડિક સભા રેગ્યુલર ભરીને, અને અમે જે ઈષ્ટદેવને માનતા હોઈએ એમનું 20-25 મિનિટ રાત્રે સૂતા પહેલાં ભજન કરીને આપના વિશે કંઈક અમારો સદભાવ વધે, જેથી કરીને અમે નિર્વાસનિક થઈએ. અને સાથે સાથે આપનું એમનું એક સૂત્ર છે, મિશન ડબલ. મિશન ડબલ એટલે એવું નથી કે ભાઈ સત્સંગના ટોળા વધારીને હું મોટો છું એવું બનાવી દેવું. એવો રંચ માત્ર આ પુરુષને ભાવ ના હોય. એમનો જે આત્મા છે એ અક્ષરના પ્રવાહથી તડબોળ થયેલો છે. આ લોકની કે આ માયાનો રંચ માત્ર તાર એમના આત્માને વિશે નથી. એમની આંખો તરફ જોઈએ તો આપણને એવું લાગશે કે એમની આંખોમાં એ પોતે નથી જોતા, કોઈ ભગવાનનું દિવ્ય તત્વ એમનામાં જોતું હોય એવા આપણને દર્શન થાય. એમનો સ્પર્શ આપણને થાય તો આપણને એવો સ્પર્શ થાય કે આપણે જે ભગવાનને માનતા હોય એમને કદાચ આપણો સ્પર્શ કર્યો હોય. એવા પુરુષની આપણને ગોદ મળી છે, ત્યારે એમની જે એક મીઠી આગ્રહને અપેક્ષા છે કે કેશોદ અને આજુબાજુમાં જે કોઈ યુવકો હોય એ યુવકો એક એક મિત્ર લઈને સત્સંગ સભામાં પધારે, જેથી કરીને આખો વિસ્તાર, સમાજ, રાષ્ટ્ર, પરિવાર પોતાના મા બાપની અને પોતાના આત્માની સેવા કરવામાં નિમિત્ત બની શકે. તો હે પ્રબોધ સ્વામીજી, અમે સત્સંગ સભાના માધ્યમથી મિશન ડબલમાં નિમિત્ત બનીએ, સુયોગ સ્વામી સાથે જીવ જડીને અમે ભગવાન સાથેનો સંબંધ પાકો કરીએ, અને આપના વચનમાં શ્રદ્ધા રાખીને આપની સાથે અર્જુન જેમ કૃષ્ણ આગળ સરળ વર્તે એમ અમે આપણી આગળ સરળ વર્તીને અમારા જીવનને ધન્ય બનાવીએ. એવા બળ બુદ્ધિને શક્તિ આપો. એ જ પ્રાર્થના સહજાન સ્વામી મહારાજની છે.